ઢાંકણું ઢાંકવું પડશે, નગર મિત્રો સડશે નહીં છે ને ગવાર કાસો રહેશે. માણા નથી કહેતા કે હળદર વગરના હેરાન થાય, શાક ન ખાવતા હળદર ન નાખીએ. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે આપણે લઈને આવ્યા છીએ નવી રેસીપી. ઉનાળામાં બનતી રેસીપી એટલે શું, ઉનાળામાં ગુવારનું શાક બનાવવાનું છે જોરદારનું. તો આજે તમને ગવારની સંપૂર્ણ માહિતી આપશું અને ગવારની રેસીપી લઈને આવ્યા છીએ. તો સંપૂર્ણ વિડીયો જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોડાઈ રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, બા એ લઈ લીધો છે ગુવાર, જોઈ શકો છો. આ ઉનાળુ ગવાર છે અને જો આવી રીતે કટકા કરવાના છે. તો આવી રીતે કટકા કરી અને વીણી છે. પછી બા શું કરવાનું? વઘારી નાખવાનું શાક ગવાર. તો મિત્રો, આપણે ગવાર વીણામાં બેઠા છીએ, હું ને બા બે. આજે ગવાર વીણવાનો મને પણ વારો મળી ગયો. તો મિત્રો, બના રહેજો વિડીયોમાં અને બા સંપૂર્ણ માહિતી આપશે કે ગવારનો શાક કેવી રીતનું વઘારાય છે અને આવા તકતકતા તડકામાં કંઈ અત્યારે લીલોતરી કે કંઈ ભાવતું ના હોય, પણ બા અમારા બનાવશે. સારું લાગે નતારે ઉનાળુ ગુવારનું શાક બનાવશે મસ્તીનું, નહીં બા? હા, ઘરની વાડીનો ગવાર છે અત્યારે. તો મિત્રો, બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, જો ભાઈ ગવાર કરી નાખ્યો છે. કટકા કર્યા બા? હા, કટકા કરી નાખ્યા આખા ગવારના. શાક વઘારી નાખશું. અને ધોવાનો બા? ધોવો પડે ને. તો મિત્રો, શાક વઘારવાની માટે તૈયાર થઈ જાય છે. હવે પાણી નાખીને તો જો આવી રીતે કટકા કરી નાખ્યા છે અને હવે બા વઘારશે શાક. તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો, બહુ જ તડકો પડે છે અત્યારે. હાલ ઉનાળો થઈ ગયો છે ચાલુ અને આપણે જો આમાં હવે ઠંડા પીણાનું પણ ચાલુ કરવાનું છે. અને તમને લઈ ગયો છું રસોડા તરફ, કેમ કે ઉનાળામાં બનતી રેસીપી એટલે કે ગુવારનું શાક બનવા રેડી થઈ રહ્યું છે. અને બા જો મસાલા ભરી રહ્યા છે અને એવું સાદા રીતે બા વઘારશે ગુવારનું શાક. જો આમાં 2 પાણી ધોઈ લીધું છે ગુવાર અને તમે જોઈ શકો છો આમાં ડુંગળીનું કટિંગ ને ટમેટાનું કટિંગ કરે છે. અને આવામાં કુકર મૂકી દીધું છે ચૂલા ઉપર ને એમાં તેલ મૂકી દીધું છે. આવી રીતે કટિંગ કરી રહ્યા છે બા. ફાઇનલી મિત્રો, આપણે પહેલાં રહીનું આમાં જો નાખી ગયા તેલમાં. રહી નાખી દીધી છે અને આ જો વઘાણી નાખું છું. વઘાણી નાખી છે જો તમે. ને આ તો જીરું ના વઘારવામાં નાખી દેવું. છે તમે ગવાર કહેતા હશો, અમે ગુવાર કેવી છીએ. અને વઘારી નાખવાનું છે શાક. સુપર શાક કરવાનું છે. આવી જાય શાક જમવા. મીઠું છે, મીઠું નાખ્યું છે, રામરસ કહેવાય. હળદર, માણા નથી કહેતા કે હળદર વગરના હેરાન થાય, શાક ન ખાવતા હળદર ન નાખીએ છે. ટમેટા, કોથમરી ને ડુંગળી ઝીણી કટિંગ કરેલું છે એ નાખી દઉં. બધું સરસ ખાવા થઈ જાય. બધું મિક્સ કરી નાખું. શાક ગવારનું થશે અસલ મજાનું. પછી બાજરીના રોટલા કરશું. ગવારના શાકમાં બાજરાના રોટલા ભળે. બાજરાના રોટલા ખાવા હોય તો ગવારનું શાક તમે બધા સૌ વહેલા આપણે ધારી દીધું. તો મિત્રો, બરોબરનું મિક્સ કરી દીધું છે શાક, તમે જોઈ શકો છો. અને હજી તો શું કે વઘાર્યું છે, પછી કલર આવશે એક નંબર. નહીં બસ, લીલો ગવાર થઈ ગયો મસ્તીનો. દેશી ગવારનું શાક અને બાજરાના રોટલા અને ખાટી છાશ
અને તમે જોઈ શકો છો અત્યારે આ છે કિંમતી વસ્તુ. તમને ખબર હોય તો અંદાજો આવી ગયો હોય તો કમેન્ટ કરજો. બા મીઠું બીજી ફેર નાખ્યું? ઓછું હતું થોડુંક, અને પાણી નાખી દઉં સડવા માટે થોડુંક. પણ ગવાર સડે એટલું નાખવું પડે ને પછી ને કુકરમાં ખબર ન રહે ક્યારે સંભાળવાનું થાય. આ પાણી બધું પડી જાય છે. હા, સડે એટલું બળી જાય. પછી કુકરના ઢાંકણું ઢાંકી દઉં. મિત્રો ઢાંકણું ઢાંકજો કુકરના, નખ સડશે નહીં. સારું કર્યું કીધું, ન કોઈને ખબર ન પડે. નખ ખબર ન પડે ને. તો મિત્રો મારા બા કહે છે તમે કુકરમાં જો શાક વઘારતા હોય તો શાક વઘારીને તરત જ તેમ તાર ઢાંકણું ઢાંકી દેવાનું અને એમના નહીં રાખવાનું, ઢાંકણું ઢાંકવાનું હોય. ઢાંકણું ઢાંકવું પડશે, નગર મિત્રો સડશે નહીં છે ને ગવાર કાસો રહેશે. તો મિત્રો સમજી ગયા ને? હા, તો ઢાંકણું ઢાંકી દેજો. હા, તો ફાઇનલી મિત્રો જો બા આપણે બાજરાના રોટલા કઢે છે. અહીં દેશી ચૂલા ઉપર જો આવી રીતે લાકડાના ફાડા ચડાવે છે. અને હવે તમે લગભગ થોડાક ટાઈમમાં આવી જશો લાકડામાં, નહીં બા? લાકડામાં આવી જ જશે. હવે જો ગેસ બંધ થઈ જાય એ કરતા ગુજરાતીમાં સારું. અમે પહેલા અહીં દેશીમાં હતા અને તમે એસીમાં ગયા, અહીંયાથી પાછા દેશીમાં આવશો, નહીં બા? હા, તો અમે પહેલાથી દાદ રોટલા કરી જો અમે ચૂલા જ રાંધવી છીએ તે સારું. ગેસમાં રાંધતા આવડે નહીં અને ગેસ લીધા નહીં, ત્યાં બંધ થઈ જવા માંડ્યા. ભડકો થઈ જવાનો કાતો. અમે બાવળના લાકડા કાપી આવીને જો થપ્પો કર્યો, લાકડા ફાડી ફાડી ફૂટે જ નહીં. તો અમે જો ગામડામાં જો દેશી રીતે બહાર રોટલા બનાવી રહ્યા છે અને જોઈ શકો છો તમે આવી રીતે લોટ મહારે છે જો. અને બાજરાના રોટલા અને ગુવારનું શાક ને સાઈઝ ને બા. હા, અને બપોરા અમે કરવાના છીએ, તો અમે આવી જઈજો બપોરા કરવા. તો બના રહેજો અમારા વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને જોઈન કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. રોટલા ન આવતા હોય શીખવા આવજો બાપા અહીંયા જો. હા, ટ્યુશન આપે છે બા, શીખવાડો રોટલા છે. શીખવાડીશ. હા, આવે શીખવો હોય તો, નકર પરાણે જ હાથ લઈને ચીવડાય. પરાયણે નહીં, તમારે શીખવા હોય તો વગર ફીએ નહીં. હા, વગર થી આવી જવાનું શીખવા. શાક ને બાજરાના રોટલા બની ગયા છે અને હવે જો બાપુનું શાક ખાવા મોડું, કેમ કે મોડું ખાય છે. અમારું આ બાજુ તીખું જો બાપી રહે છે અને તમે બધા હાલો રોંઢો કરવા, બપોરા કરવા. તો આ દૂધીનો હલવો બનાવ્યો તો કાલે. અને આવું કંઈક શાક બન્યું છે જો, મસ્ત મસ્ત રસાદાર શાક બન્યું છે. ગુવારનું શાક, બાજરાના રોટલા અને હાલો બધા જમવા. તો કેવો લાગ્યો તમને આજનો અમારો વિડીયો? સારો લાગ્યો રેસીપીનો વિડીયો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળશું ત્યારે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.